અમદાવાદની કસ્ટડીમાં આવેલા રાહુલની પૂછપરછ શરૂ થાય છે ત્યારે રાહુલ જે સત્ય કહી રહ્યો હતો અને જે વાત હવે પોલીસને કહેવાનો હતો તે બહુ ચોંકાવનારી હતી। વાત એવી છે કે હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે 25 કરોડની એક પ્રોપર્ટીનો ઝઘડો ચાલી રહ્યો હતો જે ઉકેલાઈ રહ્યો નહોતો। એટલે થોડા દિવસ પહેલાં મનસુખ લાખાણીએ રાહુલને એટલે કે પોતાના સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે હિંમત રૂડાણીના હાથ પગ તોડી નાખવાના છે, હું તને 50,000 રૂપિયા આપીશ। પણ વાત કંઈ થઈ નહીં અને આ ઘટનાને 5-7 દિવસ થઈ ગયા। આ દરમિયાન અચાનક જ મનસુખ લાખાણીનો ફોન ફરી રાહુલ ઉપર આવે છે અને તે પૂછે છે કામ થયું? રાહુલ જવાબ આપે છે ના, હજી શક્ય બન્યું નથી। તે કહે છે રોકાઈ જા, હું તને મળવા આવું છું। પછી બંને વચ્ચે મિટિંગનો દોર શરૂ થાય છે અને નક્કી થાય છે કે તારે હવે હિંમત રૂડાણીનું કામ તમામ કરવાનું છે અને કિંમત તેની હતી 1,20,00,000 રૂપિયા અને એક ફ્લેટ। મનસુખ લાખાણી તેને એવું કહે છે કે આ કામને પાર પાડ તારી દિવાળી સુધારી દઈશ અને પછી રાહુલ પોતાના સાગરીતોની મદદ લે છે। હવે કોણ છે હિંમત રૂડાણી એ તો રાહુલને ખબર નહોતી। એટલે એક દિવસ પહેલાં જ રેકી કરવામાં આવે છે। મનસુખ તેમાં સામેલ હોય છે। હિંમત રૂડાણીનું ઘર બતાડવામાં આવે છે, ફોટો બતાડવામાં આવે છે, તેને રૂબરૂ બતાડવામાં આવે છે અને રેકી પછી આખો દિવસ દરમિયાન હિંમત રૂડાણી ક્યાં જાય છે તેનું સર્વેલન્સ થાય છે। 13 સપ્ટેમ્બરના રોજ પોતાનું કામ પતાવી હિંમત રૂડાણી નિકોલમાં બની રહેલા નવા સરદાર ધામની મુલાકાતે આવે છે। પાર્કિંગમાં કાર મૂકે છે અને ઉતરવા જાય છે ત્યારે અગાઉથી નક્કી હતું તે પ્રમાણે